जय श्री कृष्ण विद्यार्थी मित्रों, धोरण 9 चैप्टर 14 नैसर्गिक स्त्रोतो भाग 5 एम आपનું हार्दिक स्वागत है। છેલ્લે આપણે 34 પ્રશ્નો સુધીની વાત કરેલી હતી નૈસર્ગિક સ્ત્રોતો। હવે આપણે પ્રશ્ન નંબર 35 થી વાત કરવાની છે। 35મો પ્રશ્ન છે, જીવાવરણ ગતિશીલ અને સ્થાયી શાના દ્વારા બને છે? યાદ રાખો, જીવાવરણ ગતિશીલ કે સ્થાયી શાના દ્વારા બને છે? ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જીવાવરણ શું છે। તો પૃથ્વી ઉપર જે સજીવોનું આવરણ છે, જેમાં વનસ્પતિ આવે, પ્રાણીઓ આવે, સૂક્ષ્મજીવો આવે, આ બધા જ જેટલા વૃક્ષો દેખાય છે, જુદા જુદા પ્રકારના નાના મોટા પ્રાણીઓ દેખાય છે, બેક્ટેરિયા, વાયરસ જેવા સૂક્ષ્મજીવો, આ બધી જ વસ્તુ જે સજીવોને જીવવા માટેનું આવરણ બનાવે એને જીવાવરણ કહેવાય। હવે આ જીવાવરણ ગતિશીલ હોય કે સ્થાયી હોય, અને એ ગતિશીલ અને સ્થાયી શાના દ્વારા બને છે એ પ્રશ્ન છે આપણા માટે કે ભાઈ કેવી રીતે જીવાવરણ ગતિશીલ અને સ્થાયી બને છે। યાદ રાખો, જીવાવરણ જૈવિક અને અજૈવિક, જૈવિક કોને કહેવાય કે જેમાં જીવ છે તે, જેમ કે વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો। અજૈવિક એટલે પવન, સૂર્યપ્રકાશ, પાણી, અજૈવિક કહેવાય। જૈવિક અજૈવિક ઘટકો વચ્ચે આંતરક્રિયા થાય છે। સાહેબ, આ આંતરક્રિયા એટલે શું? એટલે કે દાખલા તરીકે આપણે સમજી લ્યો કે વૃક્ષ ઉગે છે, તો આ વૃક્ષ ઉગે છે એ જમીન ઉપર ઉગે છે, તો જમીન શું છે? તો કે અજૈવિક છે। તો એ વૃક્ષ જમીન ઉપર ઉગે છે, તો વૃક્ષ અને જમીન વચ્ચે શું થઈ કહેવાય? તો કે આંતરક્રિયા। હવે જમીન ઉપર ઉગે છે, વૃક્ષના મૂળ જમીનની અંદર ઊંડે જાય છે, ત્યાંથી તે પાણીનું શોષણ કરે છે। ચાલો, એ પાણી અને વૃક્ષ વચ્ચે શું થઈ કહેવાય? આંતરક્રિયા। એ વૃક્ષ જમીનમાં રહેલા પાણીનું શોષણ કરે છે, જમીનનો આધાર મેળવે છે, અને એની પર પર્ણ આવે છે, પુષ્પ આવે છે, ફૂલ આવે છે। હવે એ વૃક્ષ ને કોઈ ગાય ખાય છે, તો વૃક્ષ અને ગાય વચ્ચે શું થઈ કહેવાય? આંતરક્રિયા કહેવાય। તો આ આંતરક્રિયાના હિસાબે જ જીવાવરણ કા ગતિશીલ છે અને કા સ્થાયી છે। યાદ રાખો, વૃક્ષ છે, સૂર્યપ્રકાશ પડે છે, જમીનમાંથી પાણીનું શોષણ કરે છે, એટલે વૃક્ષ વિકાસ પામે છે, તેના પર્ણો આવે છે। ચાલો, એ વૃક્ષે ઉર્જા મેળવી, સૂર્યમાંથી ઉર્જા મેળવી, હવે વૃક્ષ પાસે ઉર્જા રહે એટલે એ સ્થાયી છે। હવે એને ગાયે ખાધી એટલે એ ઉર્જા ગાયમાં આવી એટલે એ શું થયું કહેવાય? ગતિશીલ થયું કહેવાય। તો જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે આંતરક્રિયા થાય છે, એના હિસાબે જ જીવાવરણ ગતિશીલ કે સ્થાયી બને છે। યાદ રાખો, આ જે વિવિધ ઘટકો છે, જેમાં ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, કાર્બન છે, પાણી છે, ઉર્જા છે, આ બધી જ વસ્તુ છે એનું સ્થાનાંતરણ એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં સતત થતું રહે છે। એ જ સ્થાનાંતરણ માટે જવાબદાર ચક્રો, જેને ભૂ જૈવ રાસાયણિક ચક્રો કહેવામાં આવે છે। એમાંનો આપણો 36મો પ્રશ્ન, જેને આપણે શું કહીશું? જલ ચક્ર। તો પ્રશ્ન છે, કુદરતમાં જલ ચક્ર। એકદમ સહેલામાં સહેલો પ્રશ્ન છે જલ ચક્ર। જલ એટલે શું? તો કે જલ એટલે પાણી, પાણીનું ચક્ર। એટલે કે જે પાણી છે એ ફર્યા કરે છે। આ જે જલચક્ર છે એટલે કે પાણીનું જે ચક્ર છે, આ પાણીનું ચક્ર, યાદ રાખો મિત્રો,
જમીન ઉપર પાણી છે એ બાષ્પ બની અને વાદળમાં જાય છે અને વાદળનું પાણી પાછું જમીન ઉપર આવે છે. આ જે ચક્ર થયું એને આપણે જલ ચક્ર કહીશું. યાદ રાખજો મિત્રો. એટલે કે આ જે સમુદ્ર છે એમાંથી પાણી આકાશમાં જાય છે, વાદળોમાં બને, વાદળોમાં જાય છે અને વાદળોમાંથી પાણી પાછું જમીન ઉપર આવે છે અને સમુદ્રમાં ભળે છે. આ રીતે મુદાવરણ, જલાવરણ અને વાતાવરણ વચ્ચે, યાદ રાખજો, આ રીતે મુદાવરણ, જલાવરણ, વાતાવરણ વચ્ચે થતા પાણીના ચક્રીય વહનને જલચક્ર કહેવામાં આવે છે. બરોબર સમજી લેજો મિત્રો. હવે આ જલચક્ર કેવી રીતે કામ કરે છે અને વિગતવાર આપણે સમજવા માટે અહીંયા એની આકૃતિ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. બરોબર સમજો, અહીં ધ્યાન રાખજો મિત્રો. આ એક જળાશય છે, જમીન છે, જળાશય છે, સમુદ્ર છે. આ ટૂંકમાં પાણીથી ભરેલી રચના છે. હવે આ સૂર્યપ્રકાશના કિરણો છે, આ સૂર્ય છે. હવે જ્યારે આ જળ સપાટી છે એ જળ સપાટી ઉપર સૂર્યના કિરણો પડે છે. હવે જ્યારે સૂર્યના કિરણો પડે છે ત્યારે આ જે જળ સપાટી છે, આ જે જળાશય છે, એમાં જે પાણી છે એનું રૂપાંતર બાષ્પમાં થાય છે. યાદ રાખજો, સૂર્ય પ્રકાશના કિરણોના કારણે પાણીનું રૂપાંતર બાષ્પમાં થાય છે. હવે આ જે બાષ્પ બને છે એ બાષ્પ ઉપર જાય છે. આ સિવાય તમે યાદ રાખો કે મનુષ્ય છે એ મનુષ્ય, આ મનુષ્ય શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયામાં, ઉચ્છ્વાસમાં પણ બાષ્પ, યાદ રાખો, ઉચ્છ્વાસમાં પણ જે બાષ્પ છે એ બાષ્પને તે ઉપરની તરફ બાષ્પમાં રૂપાંતર કરે છે. એ જ રીતે કોઈ પણ વનસ્પતિ છે એ વનસ્પતિ બાષ્પોત્સર્જનની ક્રિયા કરે છે અને બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પણ એ બાષ્પ છે એ બાષ્પ ઉપરની તરફ મોકલે છે. બરોબર સમજી લેજો મિત્રો. યાદ રાખજો કે 3 રીતે બાષ્પ ઉપર જાય. પહેલું, સૂર્યપ્રકાશના કિરણો જળાશય ઉપર પડે છે અને જળાશયના પાણીનું બાષ્પમાં રૂપાંતર થાય. મનુષ્ય ઉચ્છ્વાસ સ્વરૂપે પણ બાષ્પ, અને વનસ્પતિ બાષ્પોત્સર્જન, વનસ્પતિ જે છે એ વનસ્પતિ બાષ્પોત્સર્જન, આ બાષ્પોત્સર્જન સ્વરૂપે પણ બાષ્પ વાતાવરણમાં મોકલે છે. હવે આ જે બાષ્પ વાતાવરણમાં મોકલે છે, આ બાષ્પનું શું થાય છે હવે એ સમજીએ. હવે આ બાષ્પ ઉપર જાય. જ્યારે આ બાષ્પ ઉપર જાય છે ત્યારે ઠંડી પડે છે. આ બાષ્પ ઉપર જાય ત્યારે તે ઠંડી પડે છે. ધીમે 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 આ જે બાષ્પ છે એ ઠંડી પડવાને લીધે એમાંથી પાણીના બિંદુઓ બને છે. આ પાણીના જે બિંદુઓ છે એમની વચ્ચે સંઘનનની પ્રક્રિયા થાય. શેની પ્રક્રિયા થાય? સંઘનન એટલે ભેગા થવું. આ પાણીના બિંદુઓ ભેગા થવાને લીધે મોટા પાણીના બિંદુઓ બને છે. અને આ જે મોટા પાણીના બિંદુઓ બને છે એ મોટા પાણીના બિંદુઓ સંઘનનની પ્રક્રિયાને અંતે બને છે અને એ યાદ રાખજો મિત્રો, એ જ મિત્રો વરસાદ સ્વરૂપે, ક્યાં સ્વરૂપે? વરસાદ સ્વરૂપે, વરસાદ સ્વરૂપે, વરસાદ સ્વરૂપે જમીન ઉપર આવે છે.
હવે જો આ પાણીના બિંદુઓ નીચા તાપમાને ફેરવાઈ ગયા હોય તો તે હિમ સ્વરૂપે નીચે આવે, જેને આપણે કરા કહીશું. શું કહીશું મિત્રો? કરા કહીશું. આ હિમ સ્વરૂપે, બરફ સ્વરૂપે રૂપાંતર પામી અને પૃથ્વી ઉપર એ પાછા આવે છે. બરાબર સમજી લેજો. આ જ્યારે પૃથ્વી ઉપર પાછા આવે છે, આ પૃથ્વી ઉપર પાછા આવે છે ત્યારે આ પૃથ્વી પર જ્યારે પાછા આવે છે ત્યારે હવે જો મોટા ભાગે તો એ વરસાદ સ્વરૂપે જ પૃથ્વી પર આવે છે. હવે જ્યારે એ વરસાદ સ્વરૂપે પૃથ્વી પર આવે છે, જમીન ઉપર આવે છે, આ જમીન છે ચાલો, બરોબર, તો એમાંથી આ પાણી અમુક નીચેની તરફ શોષાય છે ભૂગર્ભ જળ સ્વરૂપે, જમીનથી નીચે શોષાય જાય છે. એ જ રીતે એટલે જ જમીનથી નીચે અહીંયા પણ ભૂગર્ભ જળ હોય છે. આ ભૂગર્ભ જળના ઝરણાઓ જમીનથી નીચે પણ હોય છે. યાદ રાખજો મિત્રો, આ ભૂગર્ભ જળ નીચે સંગ્રહાય છે. હવે બધુંય કઈ ભૂગર્ભ જળ નીચે નથી સંગ્રહાતું. અમુક ભાગ, કેટલોક ભાગ છે એ ત્યાંથી જમીન ઉપરથી વહીની આગળ જાય છે. આગળ જતા ક્યાંક જળાશયો ભરેલા હોય અને કેટલુંક પાણી ત્યાંથી આગળ ક્યાં વહી જાય છે? નદીમાં વહી જાય છે. આ રીતે આ પાણીનો આપણે રોજિંદા જીવનમાં આ જે પાણી છે એનો મનુષ્ય ઉપયોગ કરે છે. આ પાણી ખેતીવાડીમાં, રોજિંદા જીવનમાં એ પાણીનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એ પાણીથી તમામ સજીવો, જીવજંતુઓ એ પાણીનો ઉપયોગ કરી અને ચલાવે છે. ધીમે ધીમે કારણ કે આ જે પાણી છે, મોટા ભાગના જે પદાર્થો છે એ પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે અને આ જે પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોવાને હિસાબે તમામ પ્રકારના ખનિજો એ પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે અને એ પોષક દ્રવ્યો વાળું પાણી વનસ્પતિ મેળવી શકે છે. યાદ રાખજો, આ રીતે પાણી જે છે એ જમીનમાં ભળે છે. હવે નદીમાંથી જે પાણી ભળતું જાય, નદીમાંથી પાણી પાછું સમુદ્રમાં ભળી જાય છે. ક્યાં ભળી જાય છે? સમુદ્રમાં. નદીમાંથી પાછું પાણી સમુદ્રમાં ભળે છે અને આ રીતે પાણીનું જે ચક્ર ચાલ્યા કરે છે તે ચક્રને આપણે શું કહીશું મિત્રો? જલ ચક્ર. શું કહીશું મિત્રો? જલ ચક્ર. યાદ રાખજો, પાણીમાં તમામ પ્રકારના પદાર્થો દ્રાવ્ય છે, પોષક દ્રવ્યો પણ પાણીમાં દ્રાવ્ય છે. નદીના વહેતા પાણીમાં જે પોષક દ્રવ્યો છે એ અંતે સમુદ્રમાં જાય છે અને સમુદ્રમાંથી એ પાછું પાણી બાષ્પીભવન થઈ બાષ્પ બને છે. વરાળ ઉપર જતા ઠંડી પડે છે, તે સંઘનન પામે છે, તે વરસાદ સ્વરૂપે જમીન ઉપર આવે છે. જમીનમાંથી અમુક ભાગ ભૂગર્ભ જળ સ્વરૂપે શોષાય છે. એટલે કે ભૂગર્ભ જળમાં પણ અમુક પ્રકારના જળાશયો આવેલા હોય છે. અમુક પાણી જળાશયો ઉપરની તરફ હોય છે, ત્યાર બાકીનું પાણી નદીમાં જાય છે. નદીમાંથી એ પાણીનો ઉપયોગ દરેક સૂક્ષ્મજીવો, વનસ્પતિ અને પ્રાણીઓ એ પાણીનો ઉપયોગ કરે છે. ત્યાર પછી મોટાભાગના પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોય છે. એ પાણી નદીમાંથી ધીમે ધીમે ફરીથી પાછું ક્યાં આવે છે? સમુદ્રમાં. અને આ રીતે મિત્રો જલ ચક્ર એ કાર્ય કરે છે. ચાલો, ખબર પડી દરેકને? ઓકે, તો આ હતું 36મો પ્રશ્ન, કુદરતમાં જલચક્ર. હવે આપણો પ્રશ્ન 37મો છે, નાઇટ્રોજન ચક્ર. યાદ રાખજો, હવે ખાસ આ જે પ્રશ્ન છે ને એ આપણે બહુ સમજવા જેવો છે. નાઇટ્રોજન ચક્ર. યાદ રાખો, આપણી જે પૃથ્વી છે એની અંદર સૌથી વધુ જો કોઈ વાયુનું પ્રમાણ હોય તો તે વાયુ નાઇટ્રોજન છે. પૃથ્વી ઉપર 78% નાઇટ્રોજન વાયુ છે. નાઇટ્રોજનને આપણે દર્શાવવો હોય તો આવી રીતે N અને 2 આવી રીતે. પણ દુનિયાનો
કોઈ સજીવ આ નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતો જ નથી. એટલે કે જેમ આપણે ઓક્સિજન શ્વાસમાં લઈ શકીએ એમ નાઇટ્રોજન ન લેવાય, એમ નાઇટ્રોજન આપણને ન મળે. યાદ રાખજો મિત્રો, આ નાઇટ્રોજન કેવી રીતે મળે? તો આ નાઇટ્રોજન મેળવવા માટે તો આપણે વાત કરીશું જ, પરંતુ આ નાઇટ્રોજન ક્યાં ઉપયોગી છે? યાદ રાખો, આપણે જે શરીરમાં પ્રોટીનની જરૂર હોય, બરોબર, પ્રોટીનનો એકમ છે એમિનો એસિડ. એટલે કે જો પ્રોટીન બનાવવું હોય તો એમિનો એસિડ બનાવવું પડે. એમિનો એસિડ બનાવવા માટે નાઇટ્રોજનની જરૂર છે. પ્રોટીનમાંથી તમને ખબર છે, આપણા નખ છે, આપણા વાળ છે, આપણી અમુક ચામડી છે, એ પ્રોટીનમાંથી બની છે. તો એ પ્રોટીનનો એકમ, બંધારણીય એકમ, એટલે કે પ્રોટીન એમિનો એસિડમાંથી બને છે અને એમિનો એસિડ નાઇટ્રોજનમાંથી બને છે. એટલે કે નાઇટ્રોજનમાંથી પ્રોટીન બને છે. તો નાઇટ્રોજનની પ્રોટીન બનાવવા માટે પણ જરૂર છે. બીજું, આપણા શરીરમાં DNA અને RNA. હવે DNA શું છે તમને યાદ હોય તો અગાઉ આપણે વાત થઈ હતી 6થા પાઠમાં, ડિઓક્સી રિબોન્યુક્લિક એસિડ. રિબોન્યુક્લિક એસિડ આ આપણા શરીરના અગત્યના બંધારણીય ઘટકો છે અને આ બંધારણીય ઘટકો માટે પણ કોની જરૂર છે? એ બંધારણ બનાવવા માટે પણ નાઇટ્રોજનની જરૂર છે. એના માટે પણ નાઇટ્રોજન અગત્યનો ભાગ ભજવે છે. આ સિવાય યુરિયા અને આલ્કેલોઇડ જેવા ખાતરો, યુરિયા ખાતર છે એ બનાવવા માટે પણ નાઇટ્રોજન અગત્યનો ભાગ ભજવે છે. તો હવે પ્રશ્ન એવો છે કે આ નાઇટ્રોજન જે છે, આ જે નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે થાય? યાદ રાખો મિત્રો કે આપણે જે નાઇટ્રોજનની વાત કરીએ છીએ, આ નાઇટ્રોજનનું પૃથ્વી ઉપર કેવી રીતે પૃથ્વી ઉપર સ્થાપન થાય, કેવી રીતે પૃથ્વી ઉપર ઉપયોગ કરી શકાય, એવો રૂપાંતર કરી શકાય, એવું કેવી રીતે શક્ય બને? તો એના માટે આપણી પાસે બે રીત છે. કેટલી રીત છે? તો કે બે રીત. પહેલી રીત બહુ સરળ, એક જ શબ્દમાં હું લખીશ. તમે જે નાઇટ્રોજનનું જે સ્થાપન કરો છો, એ નાઇટ્રોજનનું સ્થાપન માટેની બહુ સરળ રીત છે. પહેલી રીત છે, આપણે ઓલું ગીત સાંભળતા વીજળીના ચમકારે, તો પેલું વીજળીના ચમકારા દ્વારા આકાશમાં જ્યારે તમે વર્ષા ઋતુમાં જોવો છો ત્યારે વર્ષા ઋતુમાં વાતા ઉપર આકાશમાં વીજળી થાય છે. જ્યારે એ વીજળી થાય ત્યારે શું થાય છે કે વીજળીના ચમકારા દરમિયાન વાતાવરણમાં જે નાઇટ્રોજન છે, એ નાઇટ્રોજન એટલે N2, એ વીજળીના ચમકારા દરમિયાન O2 એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. હવે નાઇટ્રોજન અને ઓક્સિજન જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે એમાંથી N2O અને NO2 એટલે કે નાઇટ્રસ ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ આવા વાયુઓ બને છે. બરોબર છે? અને આ જે વાયુઓ બને તે વાતાવરણના ભેજ સાથે પ્રક્રિયા કરે છે અને એના હિસાબે એમાંથી નાઇટ્રસ એસિડ બને છે, જેને HNO2, અને નાઇટ્રિક એસિડ બને છે, જેને કહેવાય HNO3. આ એસિડ જે બન્યા એ વરસાદ સ્વરૂપે જમીન ઉપર આવે છે અને આ રીતે જમીન ઉપર નાઇટ્રોજન આવ્યો. બરોબર, સમજી લેજો. વર્ષા ઋતુમાં વીજળીના ચમકારા દરમિયાન નાઇટ્રોજન ઓક્સિજન સાથે જોડાય છે અને N2O અને NO2 એટલે કે નાઇટ્રસ ઓક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ અથવા નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે છે, જે વાતાવરણમાંના ભેજ સાથે પ્રક્રિયા કરે છે. એના હિસાબે એમાંથી નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડ અને નાઇટ્રિક એસિડ બને છે. નાઇટ્રસ એસિડ એટલે HNO2, નાઇટ્રિક એસિડ એટલે HNO3. આવું આગળના ધોરણોમાં આવશે. અને આ જ એસિડ વરસાદ સ્વરૂપે જમીન ઉપર આવે છે અને આવી રીતે જમીન ઉપર નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. આ પહેલી રીત. કેટલામી રીત મિત્રો? પહેલી રીત.
નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટેની બીજી રીત નાઇટ્રોજનનું સ્થાપન કરવાની બીજી રીત ખાસ ધ્યાન રાખજો મિત્રો. બીજી રીત શું છે? તમે સિમ્બી કુળની વનસ્પતિનું નામ સાંભળ્યું હોય. સિમ્બી કુળ નથી સાંભળ્યું સાહેબ? તો કે સિમ્બી કુળની વનસ્પતિ એટલે કેવી વનસ્પતિ કે જેમાં સિંગ આવતી હોય. હવે આમ તો હું એને કઠોળ વર્ગની વનસ્પતિ કહીશ. મગ આવે છે એમાં સિંગ આવે છે. હવે મગ હોય, આ વૃક્ષ છે, આ મગનો નાનકડો છોડ છે, આ એના મૂળ છે, બરોબર. આ મૂળની ઉપર આવી રીતે ગંઠિકા હોય અને મૂળ ગંડિકા કહેવાય. અને આ મૂળ ગંડિકાની અંદર રાઇઝોબિયમ આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે. અને આ જે બેક્ટેરિયા હોય એ શું કામ કરે? તો કે આ જે બેક્ટેરિયા વાતાવરણમાંથી જમીનમાં નાઇટ્રોજનને લઈ આવે. વાતાવરણમાંથી જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન જમીન ઉપર લઈ આવે અને એ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું એમોનીકરણ કરે અને એમોનિફિકેશન દ્વારા આ નાઇટ્રોજનનું રૂપાંતર NH3 એટલે એમોનિયામાં કરે. આ નાઇટ્રોજનનું રૂપાંતર એમોનિયામાં કરે, જેને એમોનિફિકેશન કહેવાય. એ એમોનિફિકેશન વિશે આગળના ચાર્ટમાં આપણે સમજીશું. અને આ જે એમોનિયા છે એ એમોનિયાનું નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ, એમોનિયાનું નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાં રૂપાંતર થાય છે. અને નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાં રૂપાંતર થયા પછી જમીન ઉપર એ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાં રૂપાંતર થયા પછી એ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ જમીનમાં રહેલ વનસ્પતિ મેળવે છે. નાઇટ્રેટ અને નાઇટ્રાઇટને આવી રીતે નાઇટ્રોજનનું શું થાય છે મિત્રો? તો કે સ્થાપન થાય છે. બરોબર સમજી લેજો. હજુ એક વાત તમને કહું કે વાતાવરણમાં જે નાઇટ્રોજન છે બરોબર સમજી લેજો. વાતાવરણમાં જે નાઇટ્રોજન છે, આ વાતાવરણમાં નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનનું સ્થાપન, સ્થાપન N2 એટલે નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. ત્યારે આ જે નાઇટ્રોજનનું સ્થાપન થાય છે ત્યારે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા એનું એમોનિફિકેશન કરે છે. શું કરે છે? તો કે એમોનિફિકેશન. હવે જે એમોનિફિકેશન કરે છે અને આ એમોનિફિકેશન દ્વારા એનું રૂપાંતર એમોનિયામાં કરે છે. યાદ રાખજો, NH3 એટલે કે એમોનિયા. આ એમોનિયામાં રૂપાંતર કરે છે નાઇટ્રોજનનું. બરોબર સમજી લેજો. આ જે એમોનિયામાં રૂપાંતર કરે છે અથવા આ જે એમોનિયામાં રૂપાંતર કરે છે, હવે એમોનિયામાંથી મિત્રો યાદ રાખો નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ બને છે. શું બને છે? નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ. નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ બને છે. ચાલો, નાઇટ્રેટ એટલે NO3 અને નાઇટ્રાઇટ એટલે NO2, જેની વાત આગળ આવશે.
હવે નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાં રૂપાંતર થયા પછી બરોબર સમજી લેજો, હવે એનો ઉપયોગ વનસ્પતિ કરે છે. જો હવે એરો બદલો, એનો ઉપયોગ કોણ કરે છે તો કે વનસ્પતિ. એટલે અહીંયા એનો ઉપયોગ લીલી વનસ્પતિ કરે છે, બરોબર સમજી લેજો. લીલી વનસ્પતિ તેનો ઉપયોગ કરે છે અને પોતાનો ખોરાક બનાવે છે. એ લીલી વનસ્પતિને પ્રાણીઓ ખાય છે, એટલે કે એ જે નાઇટ્રોજન છે એ હવે પ્રાણીઓમાં આવે છે. હવે વનસ્પતિ અને પ્રાણીઓમાં આવે છે. હવે ધારો કે એ પ્રાણી મળ ત્યાગ કરે છે, એટલે કે એ પ્રાણીના મળ ત્યાગમાં અથવા એ પ્રાણી મરી જાય છે, ત્યારબાદ એના મૃતદેહમાંથી નાઇટ્રોજન એમોનિયા સ્વરૂપે મુક્ત થાય છે. કયા સ્વરૂપે? એમોનિયા સ્વરૂપે. એ જ જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન મુક્ત થાય છે. યાદ રાખો. અને આ રીતે જે તે સજીવમાંથી એ નાઇટ્રોજનનો ઉપયોગ થાય છે. હવે વનસ્પતિ અને પ્રાણી આ બંને મૃત્યુ પામ્યા પછી એમાંથી જે નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ બન્યું એનું ડીનાઇટ્રિફિકેશન. હવે આગળનો મુદ્દો એક સમજવાનો છે આપણે, બરોબર સમજી લેજો. હવે વનસ્પતિ અને પ્રાણીઓના મૃત્યુ થયા પછી એનું ડીનાઇટ્રિફિકેશન થાય છે. એટલે સાહેબ એના વિશે હું થોડીક વાત અહીંયા લખીશ, બરોબર એ સમજી લેજો કે વનસ્પતિ અને પ્રાણીઓના જે મૃતદેહો છે એનું એમોનીકરણ થાય છે અને એમાંથી નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ બને છે. ત્યારે સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા એવા છે કે જે નાઇટ્રેટમાંથી નાઇટ્રોજન મુક્ત કરે છે અને આ નાઇટ્રોજન નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાંથી આ નાઇટ્રોજનને ફરીથી પાછું ક્યાં મોકલે છે? વાતાવરણમાં મોકલે છે. ક્યાં મોકલે છે મિત્રો? વાતાવરણમાં મોકલે છે. સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા એ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ સ્વરૂપના નાઇટ્રોજનને એ બેક્ટેરિયા એનું રૂપાંતર નાઇટ્રોજનમાં કરી અને વાતાવરણમાં નાઇટ્રોજન મોકલે છે. આ વાત હતી કોની મિત્રો? તો કે નાઇટ્રોજન ચક્રની. હવે નાઇટ્રોજન ચક્ર છે એ વાતાવરણમાંથી હજી એક ચક્રમાં બાજુમાં આકૃતિ દોરી છે એની એક વાત કરું. હવે છે ને સીધું વાતાવરણમાં રહેલું જે આ નાઇટ્રોજન છે તે નાઇટ્રિફિકેશન દ્વારા એનું ઔદ્યોગિક સ્થાપન થઈ શકે. આ ઔદ્યોગિક સ્થાપન એના માટે કરવાનું કે જે માટે આપણે યુરિયા ખાતર બનાવવાનું છે. જે યુરિયા ખાતર આપણે વાપરીએ છીએ ને એમાં નાઇટ્રોજન જ હોય છે. એનું સૂત્ર છે NH2CONH2. એમાં નાઇટ્રોજન હોય છે ને આ જે નાઇટ્રોજન છે એ સીધો વાતાવરણમાંથી સ્થાપન કરવામાં આવે છે અને એ વાતાવરણમાંથી નાઇટ્રિફિકેશન દ્વારા એ વાતાવરણમાં સ્થાપન કરવામાં આવે છે ને પછી આપણે એને જમીનમાં ઉમેરી દઈશું. જમીનમાં એનું નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાં રૂપાંતર થઈ અને એમાંથી જમીનમાંથી એ સીધો નાઇટ્રોજન એ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વાતાવરણમાં પાછો ભેળવી દે છે. તો આ રીતે મિત્રો આ જે નાઇટ્રોજન ચક્ર છે એની વાત અહીંયા પૂરી થાય છે. બહુ અગત્યનું છે. છેલ્લી 2 મિનિટમાં રિવાઇઝ કરી દઉં. વાતાવરણ પૃથ્વી પર 78% નાઇટ્રોજન છે. N2 પણ દરેક સજીવ તેનો સીધો ઉપયોગ કરી શકતા નથી. સજીવને જરૂરી એવું પ્રોટીન એમાં નાઇટ્રોજન છે, કારણ કે પ્રોટીનનો બંધારણીય એકમ એમિનો એસિડ છે, એનો બંધારણીય એકમ નાઇટ્રોજન છે. આ સિવાય DNA અને RNA જેવા ઘટકો પણ નાઇટ્રોજનમાંથી બને છે.
નાઇટ્રોજનનું સ્થાપન પૃથ્વી પર બે રીતે થાય. પહેલું વીજળીના ચમકારા અને બીજું સિમ્બિકોનની વનસ્પતિમાં. વીજળીના ચમકારા દરમિયાન નાઇટ્રોજન ઓક્સિજન સંયોજાય N2O અને NO2 જેવા રસાયણો બનાવે છે. નાઇટ્રોજન ઓક્સાઇડ ને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે વાતાવરણમાંના ભેજ સાથે પ્રક્રિયા કરી નાઇટ્રસ એસિડ ને નાઇટ્રિક એસિડ બનાવે, જે વરસાદ સ્વરૂપે જમીન ઉપર આવે છે. બીજી રીત, સિમ્બિકુલની વનસ્પતિના મૂળની મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય, તે નાઇટ્રોજનનું એમોનિફિકેશન દ્વારા એમોનિયા બનાવે છે અને એનું અંતે નાઇટ્રેટ અને નાઇટ્રાઇડમાં રૂપાંતર થાય છે, જે વનસ્પતિ તેનો ઉપયોગ કરી શકે છે, જેને આપણે ચક્ર દ્વારા સમજીશું. બરોબર સમજી લો. વાતાવરણમાં નાઇટ્રોજન છે એનું સ્થાપન એમોનિફિકેશન દ્વારા થાય છે અને એમાંથી એમોનિયા બને છે. એમોનિયામાંથી નાઇટ્રાઇટ્સ અને નાઇટ્રેટ બને છે. એનો ઉપયોગ વનસ્પતિ કરે છે. વનસ્પતિમાંથી એનો ઉપયોગ પ્રાણીઓ કરે છે. આ બંનેના મૃત્યુ પામ્યા પછી પાછું એમાંથી એમોનિયા બને છે. એમોનિયામાંથી નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ બને છે. એનું ડીનાઇટ્રિફિકેશન થાય છે, એટલે કે વાતાવરણમાં જે સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા છે એ નાઇટ્રેટ અથવા નાઇટ્રાઇટનું રૂપાંતર નાઇટ્રોજનમાં કરે છે અને એ રીતે વાતાવરણમાં સીધો નાઇટ્રોજન મુક્ત થાય છે. તો આ હતું નાઇટ્રોજન ચક્રની વાત. આને ચક્રને આપણે 5 વખત દોરીશું, પ્રશ્નને આપણે 2 વખત લખીશું. અસ્તુ.